નિશ્ચિત ઉદ્દેશોને દ્રષ્ટિ સમક્ષ રાખી અને માનવ વર્તનમાં છે તે સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વકનું જે પરિવર્તન લાવવા માટે આપવાતી જે કેળવણી છે એ કયા નામે ઓળખાય છે? નિશ્ચિત ઉદ્દેશ્ય, બરાબર, અને દ્રષ્ટિની સમક્ષ રાખી અને પૂરેપૂરી સભાનતાપૂર્વક અને હેતુપૂર્વક, બરાબર. ઉદ્દેશ્ય છે, દ્રષ્ટિની સામે છે, સભાનતાપૂર્વક વાત કરી છે અને હેતુપૂર્વક વાત કરી છે. તો આ કયા પ્રકારની કેળવણી ગણાશે? અનૌપચારિક કેળવણી થશે, ઔપચારિક કેળવણી થશે, અવૈધિક કેળવણી થશે કે પછી નિરંતર કેળવણી થશે? ચલો, કઈ કેળવણી થશે? જય સોમનાથ, નીલુબેન. ચાલો, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવ્યા છો ફટાફટથી આન્સર પણ આપી દેજો. નીલુબેન, કઈ કેળવણી થશે? વેરી ગુડ. ઔપચારિક, કેમ કે હેતુ છે એ નક્કી કરેલો છે, બરાબર, દ્રષ્ટિની સામે કીધું છે. જોકે ઔપચારિક કેળવણીમાં છે એ નિશ્ચિત ઉદ્દેશ્ય છે એ પણ અહીંયા નક્કી કરેલો છે. સભાનતાપૂર્ણ આયોજન અને માનવ વર્તનમાં છે તે હેતુપૂર્વકનું જે પરિવર્તન લાવવાનો પ્રયાસ છે જે કરવામાં આવે છે. આન્સર બી એકદમ રાઈટ છે બધાનો. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, રક્ષણ અને સંસ્થાતરણના વાહક તરીકે કયા પ્રકારની કેળવણીનો ઉપયોગ થાય છે? સંસ્કૃતિના વારસાનું સંવર્ધન, રક્ષણ અને હસ્તાંતરણના વાહક તરીકે કયા પ્રકારની કેળવણી છે જેનો ઉપયોગ થાય છે? દશરથભાઈ, હેલો. ચાલો, હવે 2 વાગે લેક્ચર થઈ ગયો છે પહેલા, એટલે આવી જજો વહેલા વહેલા. ઔપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણી, આજીવન કેળવણી છે કે પછી દૂરવર્તી કેળવણી છે? આન્સર આપણો થશે એ. ઔપચારિક રીતે જ બધાને છે આપણે કોઈ કાર્યક્રમ એવો યોજવો પડે અથવા તો ઔપચારિક રીતે એને સમજાવવા પડે, બરાબર. આન્સર એ ઔપચારિક કેળવણી, કે સમગ્ર વિશ્વમાં ઔપચારિક કેળવણીનો છે તે ઉપયોગ સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, રક્ષણ અને હસ્તાંતરણ માટે છે જે કરવામાં આવે છે. ચાલો, ત્યાર પછી છે ઔપચારિક કેળવણીની પ્રક્રિયા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઔપચારિક કેળવણી અંગે કયું વિધાન છે જે સાચું છે? તે અનેક ધ્રુવી પ્રક્રિયા છે, તે એક ધ્રુવી પ્રક્રિયા છે, તે દ્વિધ્રુવી પ્રક્રિયા છે કે તે ધ્રુવ વિનાની પ્રક્રિયા છે? ઔપચારિક કેળવણી તે એક ધ્રુવી કહી રહ્યા છો, તે દ્વિધ્રુવી કહી રહ્યા છો? સી આન્સર એકદમ રાઈટ છે, દ્વિધ્રુવી, બરાબર. ઔપચારિક કેળવણી છે એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને છે તે મહત્વનું સ્થાન છે તે ધરાવે છે. ચાલો, ત્યાર પછી છે કયા પ્રકારની કેળવણી પર સરકારનું સીધું નિયંત્રણ હોય છે અથવા જરૂર જણાય ત્યાં હસ્તક્ષેપ કરે છે? અનૌપચારિક, અવૈધિક, નિરંતર કે ઔપચારિક?
પ્રશ્ન નંબર 4, સરકાર કઈ કેળવણીની અંદર છે પોતે કહી શકે કે આનું આવી રીતે નહીં, આવી રીતે, આવી રીતે, આવી રીતે. સલાહ સૂચન. ડી આન્સર એકદમ રાઈટ છે. નીતા રાઠોડ. બરાબર, આન્સર ડી. ઔપચારિક કેળવણી કઈ આવશે? ઔપચારિક કેળવણી. કે ઔપચારિક કેળવણી છે એ સંસ્થાગત હોવાથી તેના પર સરકારનું છે તે સીધું નિયંત્રણ હોય છે અને નિયમોનું છે તે પાલન પણ થાય છે. કોઈ પણ ગવર્મેન્ટ સંસ્થા, એમાં આપણે સ્કૂલને જ જોઈ લો, જેની અંદર સિલેબસ છે, એક્ઝામની પેટર્ન છે, પેપર છે, તો એમાં પૂરેપૂરું છે એ ગવર્મેન્ટના શેડ્યુલ પ્રમાણે જ ચાલે છે. બરાબર, તો એ ઔપચારિક થશે, જેમાં સરકાર છે પૂરેપૂરી અંદર કાર્યરત હોય. મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી ચાલતી સળંગ અને સહજ પ્રક્રિયા કઈ કેળવણી છે? ઔપચારિક કેળવણી છે, અનૌપચારિક કેળવણી છે, દૂરવર્તી શિક્ષણ કે પછી વ્યવસાયિક શિક્ષણ? મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી ચાલતી કેળવણી એટલે કઈ કેળવણી? હા, સમય, સ્થળ અને અભ્યાસ છે નક્કી હોય એ ઔપચારિક થશે, અને જે આપણે સમાજમાંથી, પરિવારમાંથી, કુટુંબમાંથી મળતી એ અનૌપચારિક છે. આન્સર બી એકદમ રાઈટ. બરાબર, અનૌપચારિક કેળવણી. કે અનૌપચારિક કેળવણી એ જીવનભર ચાલતી પ્રક્રિયા છે અને જે જન્મથી શરૂ થઈ અને મૃત્યુ સુધી છે તે સળંગ ચાલે છે. ચાલો, ત્યાર પછી છે અનૌપચારિક કેળવણીના સંદર્ભમાં નીચેનામાંથી કયું લક્ષણ બંધ બેસતું નથી? અનૌપચારિક કેળવણીનું લક્ષણ ના હોય એ આપણે કહેવાનું છે. એમાં છે કે તેમાં નિયત અભ્યાસક્રમ હોતો નથી. બીમાં છે કે તેમાં કોઈ ચોક્કસ ઉદ્દેશ્યો હોતા નથી. અને સીમાં છે કે તેમાં પરીક્ષા અને પ્રમાણપત્ર હોય છે. અને ડીમાં છે કે તેમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી. ચાલો, અનૌપચારિક. જય માતાજી રાજકુમારભાઈ, ખૂબ જ સરસ. બરાબર, કેમ કે આ છે ઔપચારિક થઈ જશે. બરાબર, કે તેમાં પરીક્ષા અને પ્રમાણપત્ર હોય છે. કે અનૌપચારિક કેળવણીમાં છે એ કોઈ ઔપચારિક માળખું, પરીક્ષા કે પછી પ્રમાણપત્ર હોતા નથી, અને જ્યારે બાકીના 3 છે એ લક્ષણો થશે. ત્યાર પછી છે જેને જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યારે અને ત્યારે શીખી શકે તેવા પ્રકારની કેળવણી એટલે કઈ કેળવણી? અવૈધિક, ઔપચારિક, અનૌપચારિક કે પ્રણાલીગત? જેને જ્યારે પછી શીખવું હોય ત્યારે અને શીખી શકે તેવા પ્રકારની. મતલબ કે ક્યારે શીખવું છે, શું શીખવું છે. બરાબર, વેરી ગુડ. આન્સર આવશે એ. શું આવશે? અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણી. તમને લાગશે થોડું થોડું સેમ, પણ અંદર છે એ થોડો થોડો માઇનોર છે, આપણને તફાવત જોવા મળે છે. અવૈધિક કેળવણીમાં છે તે શીખનાર વ્યક્તિ પોતાની સ્વેચ્છાએ, સગવડ પ્રમાણે અને કોઈ પણ સ્થળે અને સમયે છે તે શીખી શકે છે. એ કઈ કેળવણી થશે? અવૈધિક કેળવણી. ગુડ આફ્ટરનૂન. અવૈધિક કેળવણીનું મુખ્ય હાર્દ કયું ગણાય છે? અવૈધિક કેળવણીનું મુખ્ય હાર્દ કયું ગણાય છે? કઠોર, શીત અને નિયમો,
સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું, નિશ્ચિત અભ્યાસક્રમ અને પરીક્ષા, તો આ તો છે એ ઔપચારિક થઈ જશે. બરાબર. શિક્ષકનું પ્રભુત્વ અને દંડ. ચાલો, ખૂબ જ સરસ. આન્સર બી એકદમ રાઈટ બધાનો, કે સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું. અવૈધિક કેળવણી છે એ જડ નથી હોતી. તેનું મુખ્ય જે લક્ષણ છે એ સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું છે, અને જે વિદ્યાર્થીની જે અનુકૂળતા મુજબ છે તે બદલાઈ શકે છે. ચલો, ત્યાર પછી છે નિરક્ષરતા દૂર કરવા અને ઔપચારિક શિક્ષણથી વંચિત રહેલી જે વ્યક્તિઓ માટે કઈ વ્યવસ્થા ઉપયોગી છે? નિરક્ષરતા દૂર કરવા અને જે ઔપચારિક શિક્ષણથી વંચિત રહી ગયેલા જે વ્યક્તિઓ છે એના માટે કઈ વ્યવસ્થા ઉપયોગી છે? માત્ર કોલેજ, અવૈધિક, પ્રયોગશાળા કે પછી રમતગમત? પ્રશ્ન નંબર 9. આન્સર બી એકદમ રાઈટ, અવૈધિક. કે જ્યારે એને શીખવું છે અને જે શીખવું છે એ પ્રમાણે છે એ પોતે કેળવણી છે એ પોતાની અંદર કેળવી શકે છે. અવૈધિક કેળવણીમાં છે તે અંશકાલીન જે વર્ગ કે પછી રાત્રિ શાળા જેવી જે વ્યવસ્થા છે એના દ્વારા નિરક્ષરતા દૂર કરવા અને જે વંચિતતાને છે તે શિક્ષણ આપવા માટે છે તે મદદ કરે છે. ત્યાર પછી છે આજીવન કેળવણીની વર્તમાન યુગને વધુ જરૂરિયાત છે. આ વિધાન કોનું છે? આજીવન કેળવણીની વર્તમાન યુગને વધુ જરૂર છે. આ વિધાન કોણે કહ્યું છે? ડોક્ટર યશપાલ, ડોક્ટર ઝાકિર હુસેન, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ? પ્રશ્ન નંબર 10. રાજકુમારભાઈ એકદમ રાઈટ, ઝાકિર હુસેન. કોણ આવશે? ઝાકિર હુસેન. ડોક્ટર ઝાકિર હુસેનના મતે આજીવન કેળવણી એ વર્તમાન યુગની છે એ વધુ જરૂરિયાત છે. વર્તમાન યુગની વાત થાય ત્યારે આપણે ઝાકિર હુસેનને યાદ રાખવાના છે. ડોક્ટર યશપાલના મતે આજીવન કેળવણી એ સાંપ્રત યુગની શું છે? સામાન્ય જરૂરિયાત, ગૌણ બાબત, અનિવાર્યતા કે પછી વૈકલ્પિક વ્યવસ્થા? ડોક્ટર યશપાલના મતે જે આજીવન કેળવણી એ સાંપ્રત યુગની શું ગણાય છે? ચલો, પ્રશ્ન નંબર 11. વેરી ગુડ. અનિવાર્ય છે, એના વગર ચાલશે નહીં. ડોક્ટર યશપાલના મતે જે આજીવન કેળવણી એ સાંપ્રત યુગની છે તે અનિવાર્યતા છે. ચલો, ત્યાર પછી છે આજીવન કેળવણીનું અંતિમ ધ્યેય શું છે? અંતિમ ધ્યેય આજીવન કેળવણીનું શું છે? ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરવી, જીવનની ગુણવત્તા જાળવી અને સુધારવી, માત્ર આર્થિક ઉપાર્જન કરવું, અને ડીમાં છે સરકારની નોકરી મેળવવી? અવાજ બધાને ઓછો આવે છે, મને જણાવી દેજો એકવાર. આન્સર બી એકદમ રાઈટ છે, કે જીવનની ગુણવત્તા છે એ જાળવવી અને સુધારવી. કે આજીવન કેળવણીનો જો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિના જીવનની ગુણવત્તા છે એ જાળવી રાખવાની અને તેના અંદર સારા એવા સુધારા છે એ કરવાની છે. ચાલો, ત્યાર પછી છે જય માતાજી ભાવનાબેન. નિરંતર કેળવણીની સંકલ્પનાનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? નિરંતર કેળવણીનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો?
ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા. ચલો, જય માતાજી બધાને. ચલો હવે જણાવો, અવાજ ક્લિયર આવે છે? એકદમ સંભળાય છે બધાને? સંજયભાઈ જણાવી દો, અવાજ તમને ક્લિયર આવે છે હવે? બાકી જેમને પણ ધીમો આવતો હતો, ઘણા કહેતા બરાબર આવે છે, હવે બધાને ક્લિયર હશે. ચલો, ઓકે, ડન ડન. ચાલો, તો નિરંતર કેળવણીની સંકલ્પનાનો ઉદ્ભવ કયા દેશમાં થયો છે? નિરંતર છે, બરાબર, અમેરિકા. ક્યાં આવશે? અમેરિકા. નિરંતર કેળવણી, અમેરિકા. નિરંતર કેળવણીનો વિચાર સૌ પ્રથમ અમેરિકામાં છે તે ઉદ્ભવ્યો હતો, ને જ્યાં યુનિવર્સિટીઓમાં છે તે પ્રૌઢો માટે કાર્યક્રમો છે તે યોજાતા હતા. અમેરિકા, બરાબર. નિરંતરમાં આપણે અમેરિકાને યાદ રાખજો. અને બાકીના તમે સેશન છે, મતલબ કે આપણે જે 10 પૂરા કરીએ એ તમે ધ્યાનથી જોયા જ હશે, પણ કદાચ એમાં તમે થોડી લેક્ચર અમુક પ્રશ્નમાં છે થોડું જતું કર્યું હોય, પણ હવેના પછીના જે પણ લેક્ચર આવે એમાં ખાસ પૂરો પ્રશ્ન પર પણ ફોકસ કરવાનો છે, એના આન્સર પણ, અને સાથે સાથે સમજૂતીમાં પણ ધ્યાન આપવાનું છે, કેમ કે સમજૂતીની અંદરથી પણ તમારો પ્રશ્ન છે અલગ બનતો હશે, બરાબર. અને એક્ઝામની અંદર તમારે આ બેઠો પ્રશ્ન પૂછાઈ શકે છે, અથવા તો આપણી સમજૂતીમાંથી પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે, કેમ કે કેળવણી જે ફિલોસોફીમાંથી છે આપણે પ્રશ્ન 100 કાઢેલા છે, તો આમાંથી છે એ આવી શકે, બરાબર. ચલો, શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી જે કડીઓની પૂર્તિ કરવાનું કાર્ય કઈ કેળવણી કરે છે? નિરંતર કેળવણી, પ્રાથમિક કેળવણી, પૂર્વ પ્રાથમિક કેળવણી કે પછી ઔપચારિક કેળવણી? ચલો, શું આવશે? શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓને પૂર્તિ કરવાનું કાર્ય કોણ કરે છે? હા, એકદમ રાઈટ આન્સર એ, બરાબર. જે નિરંતર કેળવણી છે એના દ્વારા જે ખૂટતી કડી છે એ પૂર્ણ થાય છે. કે નિરંતર કેળવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને જે શાળાના અભ્યાસક્રમમાં રહી ગયેલી જે પણ ઉણપ છે કે ખૂટતી જે કડીઓ છે એને પૂર્ણ કરે છે. ચાલો, ત્યાર પછી છે નિરંતર કેળવણીના સ્વરૂપ વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તે સંપૂર્ણપણે અનૌપચારિક છે, તે સંપૂર્ણપણે અવૈધિક છે, તે મહદ અંશે ઔપચારિક હોય છે, અને તેનું કોઈ સ્વરૂપ હોતું નથી. ચલો, નિરંતર કેળવણી આન્સર સી એકદમ રાઈટ, કે તે મહદ અંશે ઔપચારિક હોય છે, બરાબર. એટલે કે નિરંતર કેળવણી છે એ મહદ અંશે ઔપચારિક હોય છે, છતાં તેમાં થોડે અંશે છે તે અનૌપચારિકતા પણ એની અંદર રહેલી છે. મોટા ભાગનું છે એની અંદર ઔપચારિક જ છે, પણ અમુક ટકા છે એ અનૌપચારિક પણ છે તે ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેટ 2 માટેની આપણી બેચ હાલ ચાલુ છે, બરાબર.
જેમને પણ જોડાવું છે ટેટ 2 માટે એ જોડાઈ શકો છો. જો માત્ર ટેટ 2માં જોડાવું છે તો એની ફી છે એ 4,999 છે, જેની અંદર તમને પૂરેપૂરા પેપરની તૈયારી છે જે અહીંયાથી તમને કરાવી દેવામાં આવશે. બરાબર? તો જેમને પણ જોડાવું છે એ જોડાઈ જજો. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, નિરંતર કેળવણીમાં નીચેનામાંથી કયા કાર્યક્રમનો સમાવેશ થતો નથી? નિરંતર કેળવણીમાં નીચેનામાંથી કઈ બાબત છે જે નહીં આવે? શિક્ષણ સુધારણા, સાક્ષરતાનો પ્રચાર, ફરજિયાત ધાર્મિક શિક્ષણ કે નાગરિકતાની તાલીમ? ચાલો, 16, પ્રશ્ન નંબર 16. વેરી ગુડ. કેમ કે ફરજિયાત ધાર્મિક શિક્ષણ આપવું એવું તો ના હોઈ શકે. બરાબર? કે નિરંતર કેળવણીમાં શિક્ષણ છે એને સુધારણા, સાક્ષરતા, નાગરિકતા, કૃષિની જે તાલીમ છે વગેરેનો સમાવેશ થાય છે, પણ ફરજિયાત ધાર્મિક શિક્ષણનો ઉલ્લેખ છે એ નહીં થાય. ચાલો, ત્યાર પછી છે, શાળા બહાર થતું અધ્યયન ઔપચારિક આ પ્રકારનું જ્ઞાન શાળા બહાર થતું અધ્યયન કયા પ્રકારનું જ્ઞાન આપે છે? સૈદ્ધાંતિક અને અમૂર્ત જ્ઞાન, વ્યવહારુ અને જીવન કૌશલ્ય જ્ઞાન, માત્ર પુસ્તકીય જ્ઞાન કે પછી પરીક્ષાલક્ષી જ્ઞાન? એકદમ રાઈટ. બરાબર? કે વ્યવહારુ અને જીવન કૌશલ્યનું જે જ્ઞાન છે એને આપણને મળે છે અનૌપચારિકથી. કે શાળા બહારનું જે શિક્ષણ છે એ મુખ્યત્વે વ્યવહારુ જ્ઞાન, જીવન કૌશલ્ય, રસ, આવડતના જે વિકાસ અને અનુભવ છે એ મેળવવા પર કેન્દ્રિત હોય છે. ત્યાર પછી છે, ઔપચારિક શિક્ષણ મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે? ઔપચારિક શિક્ષણની અંદર મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે? વર્તમાનમાં આવેલા પરિવર્તન દ્વારા, કૌશલ્યના ઉપયોગ દ્વારા, પરીક્ષાઓ અને પરિણામો દ્વારા કે પછી સામાજિક પ્રતિષ્ઠાઓ દ્વારા? ચલો, આન્સર સી એકદમ રાઈટ. કે પરીક્ષા અને પરિણામો દ્વારા. કેમ કે આપણને કહી દીધું છે ઔપચારિક, બરાબર, કે શિક્ષણમાં મૂલ્યાંકન માટે છે તે ઔપચારિક પરીક્ષાઓ લેવાય છે અને પરિણામો દ્વારા છે તે સિદ્ધ એની અંદર માપન થાય છે. શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે અને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ અપાય તે પદ્ધતિ કઈ? પરંપરાગત શિક્ષણ, દૂરવર્તી શિક્ષણ, આશ્રમ શાળા શિક્ષણ કે પ્રત્યક્ષ શિક્ષણ? જે અત્યારે આપણે લઈ રહ્યા છીએ, બરાબર, દૂરવર્તી શિક્ષણ. કે દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી પ્રત્યક્ષ મળતા નથી, પરંતુ ટેકનોલોજીના માધ્યમથી છે એ પરોક્ષ રીતે છે તે શિક્ષણ કાર્ય થાય છે. ચાલો, ત્યાર પછી છે, દૂરવર્તી શિક્ષણ કઈ બે શિક્ષણ પદ્ધતિઓનો સમન્વય ગણાય છે? કાજલબેન, હેલો. ઔપચારિક અને અનૌપચારિક, પ્રાથમિક અને માધ્યમિક, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક, અને ડી છે વૈદિક અને અવૈદિક. આન્સર એ એકદમ રાઈટ છે. ઔપચારિક અને અનૌપચારિક બંનેનો એમાં આપણને સમન્વય છે એ જોવાનું મળે છે. કે દૂરવર્તી શિક્ષણ એ ઔપચારિક એટલે કે સ્થાનિક માળખું અને અનૌપચારિક
તો એની અંદર લવચિકતા, બરાબર, શિક્ષણનો જે સમન્વયતા આપણને જોવા મળે છે. ત્યાર પછી છે સૌ પ્રથમ દૂરવર્તી શિક્ષણનો વિચાર કયા દેશમાં ઉદ્ભવ્યો હતો? ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન. દૂરવર્તી શિક્ષણ. એકદમ રાઈટ આન્સર સી, ઇંગ્લેન્ડ. બરાબર, દૂરવર્તી શિક્ષણ ઇંગ્લેન્ડ આવશે. કે દૂરવર્તી શિક્ષણનો જે વિચાર સૌ પ્રથમ ઇંગ્લેન્ડમાં છે એ ઉદ્ભવેલો હતો અને જ્યાં યુનિવર્સિટી ઓફ એર નો વિચાર છે ત્યાં રજૂ થયો હતો. ચલો, ત્યાર પછી છે ભારતમાં સૌ પ્રથમ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત ક્યારે અને કોણે કરી? ભારતની અંદર સૌ પ્રથમ 1962માં દિલ્હી યુનિવર્સિટી, 1982માં મુંબઈ યુનિવર્સિટી, 1994માં ગુજરાત યુનિવર્સિટી કે 1960માં કલકત્તા યુનિવર્સિટી. ચાલો, કોણ આવશે? આન્સર એ એકદમ રાઈટ. બરાબર, 1962માં દિલ્હી યુનિવર્સિટી. ભારતમાં વર્ષ 1962માં દિલ્હી યુનિવર્સિટીમાં સૌ પ્રથમ છે એ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત છે જે કરવામાં આવી હતી. ચાલો, ત્યાર પછી છે ભારતમાં સૌ પ્રથમ ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ હતી? નવી દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદ કે પછી ચેન્નઈ? આન્સર બી એકદમ રાઈટ, હૈદરાબાદ. બરાબર, હૈદરાબાદ આવશે. કે ભારતમાં સૌપ્રથમ વર્ષ 1982માં હૈદરાબાદ ખાતે છે એ ડોક્ટર BR આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના છે જે કરવામાં આવી હતી. હૈદરાબાદ પછી છે એ અમદાવાદ આવશે. બરાબર, ચાલો, ત્યાર પછી છે ગુજરાતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? ચલો, 1982, 1962, 1994 કે 2000? હવે આ આપણું અમદાવાદ આવ્યું. ચાલો, ક્યારે આવશે? વેરી ગુડ. $1994. બરાબર, એકદમ રાઈટ. કે ગુજરાતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદ ખાતે ઈસવીસન 1994માં છે તે થઈ હતી. ચાલો, દૂરવર્તી શિક્ષણનો એક મહત્વનો હેતુ કયો છે? દૂરવર્તી શિક્ષણનો એક મહત્વનો હેતુ કયો છે? માત્ર શહેરી વિદ્યાર્થીઓને જ ભણાવવા, ફાજલ સમયનો શિક્ષણમાં ઉપયોગ કરવો, વિદ્યાર્થીઓને છે એ વર્ગખંડમાં ફરજિયાત બેસાડવા અને ડીમાં છે શિક્ષકોની સંખ્યા ઘટાડવી. એકદમ રાઈટ. બરાબર, આન્સર બી એકદમ રાઈટ. કે દૂરવર્તી શિક્ષણનો જે હેતુ છે એ વ્યક્તિના જે ફાજલ જે સમય છે એનો સદુપયોગ કરી અને શિક્ષણ કાર્યમાં છે તે
જોતરવાનું કામ છે, એટલે કે સારી રીતે છે જોડવાનું કાર્ય કરે છે. જોતરવું આપણે પેલું બળદને કોઈ ઓલો સાથી હોય એની સાથે જોડવાની વાત કરીએ, જેને આપણે કહીએ જોતરવું, તો બસ એ જ પ્રમાણે શિક્ષણની અંદર વ્યક્તિને છે એ જોતરવાની વાત છે. ચાલો, ત્યાર પછી છે દૂરવર્તી શિક્ષણથી કોને સૌથી વધુ લાભ થાય છે અને સામાન્ય રીતે શિક્ષણથી વંચિત રહી જાય છે. ઘરમાં રહેવાવાળી સ્ત્રી છે, શાળાએ જતા બાળકો છે, કોલેજના નિયમિત વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના રહેતા વિદ્યાર્થીઓ. આન્સર એ એકદમ રાઈટ છે કે ઘરમાં રહેવાવાળી સ્ત્રીઓ, બરાબર, કે જેને શિક્ષણ છે એ મળી ના શક્યું હોય. દૂરવર્તી શિક્ષણનો છે એ લાભ ઘરમાં રહેલી જે ગૃહિણીઓ કે પછી સ્ત્રીઓ લઈ શકે છે અને જેઓ નિયમિત સંસ્થામાં છે તે જઈ શકતી નથી. ત્યાર પછી છે દૂરવર્તી શિક્ષણની લાક્ષણિકતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? એકમાર્ગીય પ્રત્યાયન, દ્વિમાર્ગીય પ્રત્યાયન, શિક્ષક કેન્દ્રી શિક્ષણ કે જૂથ આધારિત શિક્ષણ. દ્વિમાર્ગીય, બરાબર. આન્સર ગાયબ છે, બરાબર. દ્વિમાર્ગીય આવશે. અત્યારે હું અહીંયાથી છે પ્રશ્ન પૂછું છું, તમે આન્સર આપો છો, તો બે દ્વિમાર્ગીય થયું, બરાબર. ચાલો, ત્યાર પછી છે દૂરવર્તી શિક્ષણને શિક્ષણનું કેવું સ્વરૂપ ગણવામાં આવે છે? ઔદ્યોગિક સ્વરૂપ છે, પારંપરિક સ્વરૂપ છે, ધાર્મિક સ્વરૂપ છે કે પછી રાજકીય સ્વરૂપ? દૂરવર્તી શિક્ષણને કેવા પ્રકારનું સ્વરૂપ ગણાશે? ગુડ આફ્ટરનૂન ભારતીબેન ઠાકોર. એકદમ રાઈટ, ઔદ્યોગિક સ્વરૂપ, બરાબર. કે દૂરવર્તી શિક્ષણમાં છે એ મોટા પાયે સાધનો અને તકનીકીનો ઉપયોગ છે થતો હોવાથી તેને શિક્ષણનું ઔદ્યોગિક સ્વરૂપ છે જે ગણવામાં આવે છે. ત્યાર પછી છે દૂરવર્તી શિક્ષણમાં વિદ્યાર્થી કોના દ્વારા શિક્ષણ મેળવે છે? માત્ર પુસ્તકો દ્વારા, માત્ર શિક્ષકના વ્યાખ્યાન દ્વારા, વિવિધ માધ્યમો દ્વારા કે પછી સહપાઠીઓ દ્વારા? વેરી ગુડ, વિવિધ માધ્યમો, બરાબર. આન્સર બી. ઓકે, વિવિધ માધ્યમો આપણે આ 27મું આવ્યું છે, આ આપણું 29મું, કે વિવિધ માધ્યમો દ્વારા, બરાબર. આન્સર સી. કે દૂરવર્તી શિક્ષણમાં છે એ મુદ્રિત અને અમુદ્રિત એમ વિવિધ માધ્યમો છે, જેમ કે ટીવી છે, ઇન્ટરનેટ છે, રેડિયો છે, એનો ઉપયોગ છે એ થતો હોય છે. ચાલો, ત્યાર પછી છે નીચેનામાંથી કયું દૂરવર્તીય શિક્ષણમાં વપરાતું મુદ્રિત સામગ્રીનું ઉદાહરણ નથી?
ના હોય એ આપણે કહેવાનું છે. વર્તમાન પત્રો, મેગેઝિન, બુલેટિન બોર્ડ કે પછી રેડિયો. મુદ્રિત સામગ્રીનું ઉદાહરણ ના હોય. બરાબર. આન્સર ડી એકદમ રાઈટ. રેડિયો. કેમ કે રેડિયો છે એ અમુદ્રિત સામગ્રી છે, એક ઇલેક્ટ્રિક માધ્યમ છે, અને જ્યારે બાકીના ત્રણેય છે એ મુદ્રિત એટલે કે છાપેલા છે. ચાલો, તો ટાટ હાયર સેકન્ડરી માટેની બેચ અત્યારે આપણે લાઈવ ચાલુ છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને જોડાવવું હોય, હજુ પણ તમને એમ થતું હોય કે મારું શિક્ષણ કે મારું ગુજરાતી કે કંઈક કાચું થોડું ઘણું છે, તો તમારે જો જોડાવવું હોય તો વહેલી તકે જોડાઈ જજો. બરાબર. લાઈવ લેક્ચર અત્યારે આપણા ચાલુ છે, અને સાથે સાથે મેન્સની અંદર પણ તમને પાર્ટ 1 પેપર 1 છે જે ગુજરાતી વર્ણનાત્મક, એ તમને પૂરેપૂરું છે અહીંયાથી શીખવી દેવામાં આવશે. બરાબર. જેમને પણ જોડાવવું છે વહેલી તકે જોડાઈ જજો. આપણી ફી છે એ 2999 રાખેલી છે. પણ જો તમારે 3 એક્ઝામની તૈયારી કરવી હોય, સેકન્ડરી, હાયર સેકન્ડરી અને ટેટ 2ની, તો એની કોમ્બો બેચ પણ આપણે છે. ચાલો, ત્યાર પછી જોઈએ અવૈધિક કેળવણી અને ઔપચારિક કેળવણી વચ્ચેનો જે મુખ્ય ભેદ કયો છે. અવૈધિક અને ઔપચારિક કેળવણી વચ્ચેનો ભેદ કયો છે? અવૈધિકમાં છે તે ઉંમર બાધા નથી, અને જ્યારે ઔપચારિકમાં પ્રવેશ માટે નિયમો છે. અવૈધિકમાં સરકારનું નિયંત્રણ હોય છે, અને સીમાં છે કે ઔપચારિકમાં છે એ કોઈ અભ્યાસક્રમ હોતો નથી, અને ડીમાં છે કે બંનેમાં કોઈ તફાવત નથી. આન્સર એ એકદમ રાઈટ કે અવૈધિકમાં છે એ ઉંમર બાધા હોતી નથી. કોઈ પણ ઉંમરે છે તે વ્યક્તિ શિક્ષણ કેળવણી છે એ મેળવી શકે છે, અને જ્યારે ઔપચારિકમાં છે એ પ્રવેશ માટે નિયમો છે એ હોતા હોય છે. ઔપચારિક કેળવણીમાં છે એ પ્રવેશ માટે ચોક્કસ વય અને નિયમો હોય છે, અને જ્યારે અવૈધિક કેળવણીમાં છે તે ઉંમરનો કોઈ બાધા હોતી નથી. ત્યાર પછી છે આજીવન કેળવણીની શરૂઆત ક્યાંથી થાય છે? શાળાથી, કોલેજથી, ઘર અથવા કુટુંબથી કે પુસ્તકાલયથી? પ્રથમ ભાષા જ વાંચવાની હોય. બરાબર. ટાટની અંદર ગુજરાતી વિષયવાળાને પ્રથમ લેંગ્વેજ જ કરવાની છે. દ્વિતીય નહીં, પ્રથમ જ એક જ કરવાની, દ્વિતીય નહીં. બરાબર. ફર્સ્ટ લેંગ્વેજ જ કરવાની, સેકન્ડ લેંગ્વેજ છે એ નહીં કરવાની. ઘર અને કુટુંબ. ત્યાર પછી છે નીચેનામાંથી કઈ સમસ્યાથી નિરંતર કેળવણી મુક્ત છે? એવી કઈ સમસ્યા છે જેનાથી નિરંતર કેળવણી એ મુક્ત છે? આર્થિક સમસ્યા, અપવ્યય અને સ્થગિતતા, સામાજિક વિરોધ કે શિક્ષકોની અછત? આન્સર બી એકદમ રાઈટ છે કાજલબેન. બરાબર. અપવ્યય અને સ્થગિતતા. કેમ કે સ્થગિતતા એમાં આવશે જ નહીં ક્યારેય. નિરંતર કેળવણીમાં વ્યક્તિ સ્વેચ્છાએ અને જરૂરિયાત મુજબ છે એ જોડાય છે, તેથી તેમાં શાળા શિક્ષણમાં જોવા મળતી જે પણ અપવ્યય અને સ્થગિતતાથી એ સમસ્યા છે એ ઊભી થતી નથી. ચાલો, ત્યાર પછી છે
કેળવણીની પ્રક્રિયામાં હેતુઓને કોની સાથે સરખાવવામાં આવ્યા છે? સમુદ્રના તોફાનો સાથે, આકાશના ધ્રુવ તારા સાથે, નાવના સુકાન સાથે, કે પછી શિક્ષણના પુસ્તકો સાથે? આન્સર બી બધાનો એકદમ રાઈટ છે. આકાશના ધ્રુવ તારા સાથે. કે હેતુઓ શિક્ષણના છે એ ધ્રુવ તારા સમાન છે અને જે દિશા સૂચનનું છે તે કાર્ય કરે છે. જો આપણે કોઈ પણ અત્યારે તમે તૈયારી કરો છો તો તમે નક્કી ના કર્યું હોય કે મારે આટલું વાંચવું છે અને આટલું થઈ ગયું છે, આટલું બાકી છે, એક હેતુ છે તમારો નક્કી હોય તો એની દિશા તમને મળે યોગ્ય રીતે. બાકી હેતુ નક્કી કર્યા વગર છે એ થતું નથી. શિક્ષકો અને કેળવણીકારો કોને મંજિલ સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરે છે? શિક્ષણની નાવને, સમાજની પ્રથાને, રાજ્યના કાયદાને, કે પછી ધાર્મિક વિચારને? શિક્ષણની નાવ. આન્સર એ એકદમ રાઈટ. કે ધ્રુવી તારા તરફ દ્રષ્ટિ જ્યારે રાખીને શિક્ષકો અને કેળવણીકારો છે શિક્ષણની જે નાવને મંજિલ સુધી છે પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આપણો ડેઈલી છે 2:30 વાગ્યાનો ટાઈમ હતો, આજથી આપણે 2 વાગ્યાનો કર્યો છે, બરાબર? હવે ડેઈલી છે આપણો 2 થી 4 નો લેક્ચર હશે અને ડેઈલી છે લાઈવ હોય છે, બરાબર? આ ટેસ્ટ છે એ આગલા દિવસે એપ્લિકેશનમાં મુકાય છે અને બીજા દિવસે આપણે એને સોલ્વ કરીએ છીએ. જે આપણો તમારો સિલેબસ છે, સિલેબસના ટોપિક પ્રમાણે છે એ ચાલશે, બરાબર? સિલેબસને જોઈ અને તમારે ડેઈલી ટેસ્ટ આપવાની છે અને અહીંયા પેપર સોલ્વ કરવાનું છે. કેળવણીના મુખ્ય કેટલા હેતુઓ ગણવામાં આવ્યા છે? મુખ્ય 5 છે, 2 છે, 3 છે કે 4 છે? મુખ્ય 3 હેતુઓ, બરાબર? કેળવણીના મુખ્ય 3 હેતુઓ છે: વ્યક્તિગત હેતુ, સામાજિક હેતુ અને વિશિષ્ટ હેતુ. હા, આજે 2 વાગે ચાલુ થયો એટલે 2 વાગે છે થોડું લેટ થઈ ગયું હતું એટલે આપણે 2:15 લેક્ચર ચાલુ થયો હશે, બરાબર? 100 પ્રશ્ન આપણે પેપરમાં હોય છે ઉષાબેન, તો અત્યારે આપણે 37 પહોંચ્યા છીએ એટલે આગળના તમારે જોવા પડશે. વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ કરવો એ કેળવણીનો કયો હેતુ ગણાય? સામાજિક હેતુ, વ્યક્તિગત હેતુ, રાષ્ટ્રીય હેતુ કે વિશિષ્ટ હેતુ? કઈ વાંધો નહીં કોમલબેન, બસ કેમ કે થંબનેલ મુકાણી નહોતી. ટેલિગ્રામની અંદર છે લગભગ 10 સાડા 10 મેસેજ મૂકેલો કે આજે 2 વાગે લેક્ચર હશે, પણ તમે કદાચ જોયો નહીં હોય, બરાબર? થંબનેલ નહોતી મુકાણી પણ ટેલિગ્રામ ચેનલ છે આપણી, એમાં મેસેજ હતો. આન્સર બી બધાનો એકદમ રાઈટ છે, વ્યક્તિગત હેતુ, બરાબર? ત્યાર પછી છે કેળવણીના વ્યક્તિગત હેતુને મહત્વ આપનાર ગ્રીક તત્વચિંતક કોણ હતા? સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, રૂસો? ગ્રીક કોણ હતા? ગ્રીકના ગ્રીક. હા, આજથી હવે ડેઈલી 2 વાગે હશે કોમલબેન. એરિસ્ટોટલ ગ્રીક
બરાબર. ગ્રીક એરિસ્ટોટલ, કે પ્રાચીન સાહિત્યમાં અને એરિસ્ટોટલ જેવા જે ગ્રીક તત્વચિંતકના લખાણમાં વ્યક્તિગત છે એ હેતુનું મહત્વ છે તે આપવામાં આવ્યું છે. ચાલો, ત્યાર પછી છે વ્યક્તિગત હેતુ અંતર્ગત વ્યક્તિના વ્યક્તિત્વનો કેવો વિકાસ કરવાનો ઉલ્લેખ છે. આંશિક અને મર્યાદિત, પ્રસન્ન અને નિર્બોધ, સામાજિક અને આર્થિક, રાજકીય અને ધાર્મિક. વ્યક્તિગત હેતુ અંતર્ગત વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ કેવો કરવાનું કીધું છે. પ્રસન્ન અને નિર્બોધ. વ્યક્તિગત હેતુ મુજબ વ્યક્તિના વ્યક્તિત્વને પ્રસન્ન અને નિર્બોધ, બરાબર, સતત વિકાસ કરવાનો છે એમાં ઉલ્લેખ થયેલો છે. ચાલો, ત્યાર પછી છે કેળવણી વ્યક્તિને કઈ સફળતામાં સહાયક બની જોઈએ. કેળવણી વ્યક્તિને કઈ સફળતાની અંદર સહાયક બનવી જોઈએ. પૂર્ણતાની પ્રાપ્તિ, ધન પ્રાપ્તિની સફળતા, સત્તા પ્રાપ્તિની સફળતા, કે પછી કીર્તિ પ્રાપ્તિની સફળતા. આન્સર એ એકદમ રાઈટ, પૂર્ણતાની પ્રાપ્તિ. બરાબર, કે કેળવણીનો હેતુ વ્યક્તિને પૂર્ણતાની પ્રાપ્તિની સફળતામાં છે તે સહાયક બનવાનો છે. ત્યાર પછી છે બાળકમાં રહેલી કઈ બાબતનું આવિષ્કરણ અને સંવર્ધન કરવું એ વ્યક્તિગત હેતુ છે. બાળકોની અંદર એવી કઈ બાબત છે જેનું આવિષ્કરણ અને સંવર્ધન કરવું એ વ્યક્તિગત હેતુ છે. શારીરિક ખામીઓ, સુષુપ્ત શક્તિઓ, સામાજિક દૂષણો, કે પછી આર્થિક ઈચ્છાઓ. આન્સર બી એકદમ રાઈટ. જે બાળકની અંદર સુષુપ્ત શક્તિઓ છે એને જગાડવાનું કાર્ય છે, કે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનું આવિષ્કરણ અને સંવર્ધન કરવું એ વ્યક્તિગત હેતુનો ભાગ છે. ત્યાર પછી છે વ્યક્તિગત હેતુમાં બાળકના કયા વિકાસનો સમાવેશ થતો નથી. શારીરિક વિકાસ, માનસિક વિકાસ, રાજકીય વિકાસ, કે પછી આધ્યાત્મિક વિકાસ. રાજકીય, બરાબર, એકદમ રાઈટ. કે વ્યક્તિગત હેતુમાં છે શારીરિક, માનસિક, સાંવેગિક અને આધ્યાત્મિક વિકાસનો ઉલ્લેખ છે, પરંતુ રાજકીય વિકાસનો છે એ સીધો ઉલ્લેખ એની અંદર નહીં થાય. ત્યાર પછી છે વ્યક્તિને કોની સાથે ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવવી જોઈએ. માત્ર મિત્રો સાથે, માત્ર પરિવાર સાથે, પરિસ્થિતિ સાથે, કે માત્ર શાળા સાથે. બરાબર, આન્સર સી, દરેક પરિસ્થિતિની અંદર વ્યક્તિ છે કે કેળવણી દ્વારા વ્યક્તિને પરિસ્થિતિ સાથે છે તે ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવવી જોઈએ. ત્યાર પછી છે વ્યક્તિમાં કઈ ભાવના કેળવવાનો ઉલ્લેખ વ્યક્તિગત હેતુમાં કરવામાં આવ્યો છે. આત્મ સાક્ષરતા અને આત્મ નિરૂપણ, પરોપકાર અને દયા, સ્પર્ધા અને વિજય, અને ડીમાં છે સત્તા અને સંપત્તિ.
આત્મ સાક્ષાત્કાર અને આત્મનિરૂપણ. કે વ્યક્તિમાં છે તે આત્મ સાક્ષાત્કાર અને આત્મનિરૂપણની ભાવના કેળવવી એક કેળવણીનો હેતુ છે. ત્યાર પછી છે આધ્યાત્મિક રીતે વિકસાવીને આત્માનું કોની સાથે મિલન કરવાનું એ કેળવણીનો ધ્યેય છે. સમાજ સાથે, પ્રકૃતિ સાથે, પરમાત્મા સાથે કે પછી રાષ્ટ્ર સાથે. આત્માનું કોની સાથે મિલન કરવાનું કેળવણીનું ધ્યેય છે. પરમાત્મા. બરાબર. કે વ્યક્તિના જે સ્વને આધ્યાત્મિક રીતે વિકસાવી અને આત્માનું પરમાત્મા સાથે મિલન કરવાનું હેતુ. ત્યાર પછી છે ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવું એ કેળવણીનો કયો હેતુ છે. ઉત્તમ નાગરિકત્વનું ઘડતર કરવું એ કેળવણીનો કયો હેતુ છે. આર્થિક, વ્યક્તિગત, ધાર્મિક, સાંસ્કૃતિક. ખાસ કરીને સેશનને શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. લાઈક કરવાનું જેમને બાકી છે એ લાઈક કરી દેજો. બરાબર, શેર કરી દેજો જેથી બીજા વિદ્યાર્થી મિત્રો છે એ લાઈવમાં જોડાઈ શકે અને પ્રશ્નની પ્રેક્ટિસ છે જે કરી શકે. આન્સર બી. બરાબર, વ્યક્તિગત હેતુ. ઉત્તમ નાગરિકોનું ઘડતર એ મુદ્દો વ્યક્તિગત હેતુના અંદર છે તે થશે. ચાલો, ત્યાર પછી છે વ્યક્તિમાં આદર્શો અને મૂલ્યો ઉપરાંત શેનું સિંચન કરવું જોઈએ. વ્યક્તિમાં આદર્શો અને મૂલ્યો ઉપરાંત શેનું સિંચન કરવું જોઈએ. નૈતિકતાનું, મહત્વાકાંક્ષા, ચતુરાઈનું કે પછી કઠોરતાનું. આદર્શો અને મૂલ્યો એ સિવાય નૈતિકતા. બરાબર, આન્સર એ એકદમ રાઈટ કે વ્યક્તિમાં જે આદર્શો, મૂલ્યો અને નૈતિકતાનું સિંચન કરવું એ કેળવણીનો હેતુ રહેલો છે. ત્યાર પછી છે સામાજિક હેતુના સંદર્ભમાં કેળવણીકારો વ્યક્તિને કોની સાથે સરખાવે છે. વૃક્ષની ડાળી સાથે, પુસ્તકના પાન સાથે, પુષ્પની પાંખડી સાથે કે પછી મકાનની ઈંટ સાથે. કેળવણીકારો વ્યક્તિત્વને કોની સાથે સરખાવે છે. આન્સર સી. બરાબર, પુષ્પની પાંખડી સાથે. કે કેળવણીકારોમાં માને છે કે વ્યક્તિ એ સમાજરૂપી એક પુષ્પ છે. બરાબર, અને એ પાંખડીની અંદર છે તે સમાન છે. સમાજ રૂપી એક પુષ્પ છે અને જે વ્યક્તિ છે એ પુષ્પની પાંખડી સમાન એક વ્યક્તિ છે. ચાલો, ત્યાર પછી છે પુષ્પ પાંખડીથી શોભે છે. આ વિધાન કેળવણીના કયા હેતુનું સમર્થન કરે છે. સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ કે આર્થિક. પહેલે સમજૂતીમાં જ આવી ગયું. બરાબર, કે સમાજરૂપી પુષ્પ છે અને પાંખડી રૂપી દરેક વ્યક્તિ છે. ચાલો, ત્યાર પછી છે
સામાજિક હેતુનો મુખ્ય સૂર શું છે? વ્યક્તિગત સંપત્તિમાં વધારો કરવો, સામાજિક પ્રગતિમાં સહાયક થવું, વિદેશમાં જઈ અને વસવાટ કરવો, કુટુંબનો જ વિકાસ કરવો. આન્સર બી, સમાજની પ્રગતિમાં છે તે સહાયક થવું. કે વ્યક્તિ જે સમાજમાં જન્મે છે અને જીવે છે તે સમાજની પ્રગતિમાં છે તે સહાયક થવું એ સામાજિક હેતુ એનો સૂર છે. ત્યાર પછી છે કેળવણી દ્વારા માત્ર વ્યક્તિત્વનો વિકાસ નહીં પરંતુ અન્ય શું થવું જોઈએ? સામાજિક શ્રેય, આર્થિક લાભ, રાજકીય સત્તા કે ભૌતિક સુખ? સામાજિક શ્રેય, એકદમ રાઈટ. જય સ્વામિનારાયણ વૈશાલીબેન. કે કેળવણી દ્વારા માત્ર વ્યક્તિત્વ વિકાસ પૂરતો નથી પરંતુ સામાજિક શ્રેય એટલે કે કલ્યાણ, બરાબર, કલ્યાણ થવું પણ જરૂરી છે. ગુડ આફ્ટરનૂન મનીષાબેન. વ્યક્તિએ પોતાના શ્રેયને કોના શ્રેય આગળ ગૌણ ગણવું જોઈએ? પોતાનો શ્રેય છે એ કોના શ્રેય પાસે છે એને ગૌણ ગણવો જોઈએ? મિત્રના શ્રેય આગળ, સમાજ કે પછી રાજ્યના શ્રેય આગળ, પરિવારના શ્રેય આગળ કે પછી વ્યવસાયના શ્રેય આગળ? ચાલો, કોણ આવશે? આન્સર બી. ગુડ આફ્ટરનૂન. બી આન્સર, કે ભાઈ સમાજ કે પછી રાજ્યના શ્રેય આગળ, બરાબર, વ્યક્તિએ સમાજ કે પછી રાજ્યના શ્રેય આગળ પોતાના વ્યક્તિગત શ્રેયને છે તે ગૌણ રાખવો જોઈએ. ચાલો, વ્યક્તિત્વ કઈ પ્રવૃત્તિમાં સફળતાપૂર્વક ભાગ લઈ શકે તે રીતે તેને તૈયાર કરવી જોઈએ? સામાજિક પ્રવૃત્તિમાં, એકાંત પ્રવૃત્તિમાં, માત્ર ધાર્મિક પ્રવૃત્તિમાં કે પછી માત્ર મનોરંજન પ્રવૃત્તિમાં? આન્સર એ એકદમ રાઈટ, સામાજિક પ્રવૃત્તિમાં, બરાબર. કાલે કયા ટોપિકનો ટેસ્ટ છે જેથી અમે આપણે ડેઈલી જે તમારો સિલેબસ છે એ સિલેબસ પ્રમાણે જ છે એ આપણે ટોપિક વાઇઝ ચાલીએ છીએ, બરાબર. તો આજે શિક્ષણની ફિલોસોફી પતશે એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર આપણે પહેલા ટોપિક છે શાયદ વૃદ્ધિ, વિકાસ અને તરુણાવસ્થા, બરાબર. તો એ ટોપિક છે કાલે હશે, વૃદ્ધિ, વિકાસ અને તરુણાવસ્થા વાળું. ચાલો, ત્યાર પછી છે વૃદ્ધિ, વિકાસ, તરુણાવસ્થા, વ્યક્તિગત ભિન્નતા,
આ બધા ટોપિક હશે કાલે. સમાજને ઉપયોગી નાગરિક બનવા માટે વ્યક્તિનું શું સાધવું જરૂરી છે? સામાજિક અનુકૂલન. સામાજિક હેતુ અંતર્ગત વ્યક્તિમાં શાનો વિકાસ કરવો જોઈએ? ચાલો, કોણ આવશે? A B C D. સામાજિક કાર્યક્ષમતાનો. બરાબર, આન્સર એ એકદમ રાઈટ. કે સામાજિક હેતુ મુજબ વ્યક્તિમાં સામાજિક કાર્યક્ષમતાનો વિકાસ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણી કોમ્બો બેચ છે જેની અંદર ટેટ 2 પણ આવી જશે અને ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી ત્રણ બેચ છે. એનો કોમ્બો તમને મળશે માત્ર ને માત્ર 5,999, એટલે કે 6,000 ની અંદર છે. એ તમને ત્રણ એક્ઝામની તૈયારી છે એ આરંભ દ્વારા કરાવી દેવામાં આવશે. ટેટ 2 ની વાત કરીએ તો એમાં તમારું જે પણ સબ્જેક્ટનું કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ સાથે, એટલે કે તમારું પૂરેપૂરું પેપરની તૈયારી છે એ અહીંયાથી તમારી થઈ જવાની છે. તો જેમને પણ ટેટ 2 આપવાની છે, સેકન્ડરી અને હાયર સેકન્ડરી ત્રણ આપવાની છે, અથવા તો કોઈ પણ 2 આપવાની છે, તો કોમ્બો બેચ છે એ તમારા માટે બેસ્ટ છે. લાઈવ લેક્ચર અત્યારે સ્ટાર્ટ છે. જેમને પણ જોડાવું છે વહેલી તકે જોડાઈ જજો. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો, દેશ જ ધર્મ, દેશ જ આત્મા, દેશ જ પરમાત્મા આ વિચારસરણી શું સૂચવે છે? વ્યક્તિગત ભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સમર્પણ, ધાર્મિક કટ્ટરતા કે આંતરરાષ્ટ્રીય સંબંધો? આન્સર બી બધાનો રાઈટ છે કે આ વિચારસરણી ધરાવતા નાગરિકોનું ઘડતર કરવું એ સામાજિક હેતુનો ભાગ છે અને જે દરેક દેશ પ્રત્યેનું સર્વોચ્ચ સમર્પણ છે તે દર્શાવે છે. ત્યાર પછી છે, સમાજના કલ્યાણ અર્થે વ્યક્તિએ કેવા હેતુનું બલિદાન આપવું જોઈએ? રાષ્ટ્રીય અને વ્યાપક હેતુઓ, સામાજિક અને નૈતિક હેતુઓ, સંકીર્ણ અને સ્વાર્થી હેતુઓ કે પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હેતુઓ? નમો બુદ્ધાય. ચાલો, આન્સર સી. બરાબર, કેમ કે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? બલિદાન આપવું જોઈએ. સમાજના કલ્યાણ અર્થે વ્યક્તિએ કેવા હેતુનું બલિદાન આપવું જોઈએ? મતલબ કે એ ખરાબ છે. વ્યક્તિગતે પોતાના વ્યક્તિત્વ, સંકીર્ણ, સ્વાર્થી અને જે સંકુચિત હેતુઓ છે એને સમાજના કલ્યાણ અર્થે બલિદાન આપવું જોઈએ. ચાલો, ત્યાર પછી છે, કેળવણીમાં જાતિ નહીં પરંતુ રાષ્ટ્ર આ બાબત કયા હેતુ સાથે સંકળાયેલી છે? વિશિષ્ટ હેતુ, સામાજિક હેતુ, વ્યક્તિગત હેતુ કે શારીરિક હેતુ?
આન્સર બી, બરાબર, સામાજિક હેતુ. ત્યાર પછી છે કેળવણીના વિશિષ્ટ હેતુઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? જ્ઞાનોપાર્જન કરવું, દેશભક્તિ કેળવવી, સામાજિક અનુકૂલન કે આત્મસાક્ષરતા? આત્મસાક્ષરકાર કરવું. આન્સર એ રાઈટ. જ્ઞાનોપાર્જન કરવું, બરાબર, જ્ઞાનનું સર્જન કરવું, વ્યક્તિમાં જ્ઞાનોપાર્જન કરવું એ કેળવણીના વિશિષ્ટ હેતુઓનો અંતર્ગત છે તે દર્શાવેલ છે. ચાલો, ત્યાર પછી છે વ્યક્તિનો વ્યવસાયિક વિકાસ કરવો એ કેળવણીનો કયો હેતુ છે? સામાન્ય, સામાજિક, વ્યક્તિગત કે પછી વિશિષ્ટ? વ્યવસાયિક વિકાસ કરવો એ કેળવણીનો કેવો હેતુ છે? સામાન્ય છે, સામાજિક છે, વ્યક્તિગત છે કે વિશિષ્ટ છે? વિશિષ્ટ, બરાબર, આન્સર ડી એકદમ રાઈટ. કે વ્યક્તિનો વ્યવસાયિક વિકાસ કરવો એ વિશિષ્ટ હેતુઓનો એક હેતુ ગણવામાં આવે છે. ચાલો, ત્યાર પછી છે વ્યક્તિત્વનો કેવો વિકાસ કરવો એ વિશિષ્ટ હેતુ ગણાય છે? એકપક્ષીય વિકાસ, સુસંવાદી વિકાસ, અવરોધરૂપ વિકાસ કે પછી મર્યાદિત વિકાસ? કયા હેતુની અંદર શું આવશે એ આપણે ખાસ છે એ જોઈ લેવાનું. સુસંવાદી વિકાસ, બરાબર, આન્સર બી બધાનો રાઈટ. કે વ્યક્તિનો સુસંવાદી વિકાસ કરવો એ કેળવણીનો વિશિષ્ટ હેતુ છે. ચાલો, ત્યાર પછી વિશિષ્ટ હેતુ અંતર્ગત વ્યક્તિમાં શેનો વિકાસ કરવો ઉલ્લેખ છે? ના, પીડીએફ છે એ મળવા પાત્ર નથી, બરાબર, માત્ર તમારે લેક્ચર જ જોવાનો છે. સંસ્કૃતિનો છે પણ તમને એપ્લિકેશનની અંદર છે એ પેપર મળી શકે છે. એપ્લિકેશનમાં પેપર છે એમ તમને મળે, પણ પીડીએફ છે નહીં મળે. સંસ્કૃતનો છે, રાજકારણનો છે, અંધશ્રદ્ધા અને આળસ. તો આન્સર બધાનો એ સાંસ્કૃતિકનો, બરાબર. પૂજાબેન નમસ્તે. વ્યક્તિમાં સંસ્કૃતનો વિકાસ કરવો એ વિશિષ્ટ હેતુની અંદર છે તે સમાવિષ્ટ છે. સંસ્કૃતિનો વિકાસ કરવો એ પણ વિશિષ્ટ હેતુની અંદર આવશે. વ્યક્તિમાં નૈતિકતાનો વિકાસ કરવો એ કયા પ્રકારનો હેતુ છે? નૈતિકતાનો વિકાસ એ કયા પ્રકારના હેતુમાં થશે? એપમાં પણ પહેલા ના પાડતા હતા, અત્યારે ખબર નથી કે એપમાં મૂકે છે કે નહીં, બરાબર, એ મને પણ ખ્યાલ નથી. બાકી પહેલા તો ના કહેતા હતા. ચાલો, ઓકે, પરમ દિવસની પીડીએફ મૂકી છે. ઓકે, તો એપ્લિકેશનની અંદર કદાચ મૂકતા હશે.
વિશિષ્ટ હેતુ, બરાબર. ચાલો, ત્યાર પછી છે વ્યક્તિગત હેતુમાં વ્યક્તિની ઈચ્છાઓ અને વર્તનના વિકાસ માટે શું પૂરું પાડવું કહેવાય? પૈસા, તક, પુસ્તકો કે સલાહ? સારું, મૂકી તો પછી એપ્લિકેશન વાળાને કામ લાગશે. ચાલો, તક, બરાબર. વ્યક્તિને તક કે વ્યક્તિની ઈચ્છાઓ અને વર્તનના વિકાસ માટે તકો છે એને પૂરી પાડવી એ વ્યક્તિગત હેતુ છે. ત્યાર પછી છે એરિસ્ટોટલના લખાણો ઉપરાંત કયા સાહિત્યમાં વ્યક્તિગત હેતુને મહત્વ અપાયું છે? અર્વાચીન સાહિત્ય, પ્રાચીન સાહિત્ય, મધ્યકાલીન કે પછી વિદેશી? વ્યક્તિત્વનું મહત્વ. આમાં બેટરી નથી, 2 મિનિટ આપજો. ચાલો, હવે આવે છે. હવે આવે છે અવાજ, બરાબર? આન્સર આપણો બી, બરાબર. પ્રાચીન સાહિત્યની અંદર એકદમ રાઈટ છે. વિદ્યાર્થી મિત્ર, આપણી હાયર સેકન્ડરી માટેની દરેક બુક્સ બનાવેલી છે, પણ જે પણ વિદ્યાર્થી મિત્રોને મગાવી છે એ આ વીકની અંદર એ મગાવી લેજો, બરાબર. કેમ કે પછી તમારી પણ એક્ઝામ નજીક આવી જશે અને અહીંયાથી પણ પછી છે એ ઓર્ડર મોકલવામાં નહીં આવે. તો આ વીકની અંદર છે, મતલબ કે રવિવાર સુધીમાં તમારે ઓર્ડર કરી દેવા, જેથી તમારા સુધી પહોંચી જાય. અને બાકી પછી છે અહીંયાથી બુકિંગ પણ નહીં થઈ શકે. તો તમારા સબ્જેક્ટ પ્રમાણે તમે બુક્સ મગાવી શકો છો. પ્રિલિમ્સ અને મેન્સ બંને માટેની છે આ બુક. ચાલો, ત્યાર પછી છે ના, કોમ્પ્યુટરની નથી. નીચેનામાંથી કયો હેતુ કેળવણીના વિશિષ્ટ હેતુના લિસ્ટમાં નથી? વિશિષ્ટ હેતુની અંદર ન આવતો હોય એ હેતુ કયો છે? જ્ઞાન ઉપાર્જન કરવું, વ્યવસાયિક વિકાસ કરવો, સુસંવાદી વિકાસ કરવો કે પછી દેશ જ આત્મા માનવો? વિદ્યાર્થી મિત્રો, એકવાર અવાજનું મને કન્ફર્મેશન આપી દેજો. ધીમો આવે છે કે પછી તમને લોકોને બધાને બરાબર આવે છે? અવાજનું મને એકવાર જણાવી દેજો. સાવ ઓછો આવે છે. ઓકે, 2 મિનિટ આપો, હું બોલાવી લઉં ભાઈને.
ચાલો હવે અવાજ આવે છે ક્લિયર? ચાલો જણાવી દેજો મને અવાજ ક્લિયર આવે છે તમારા સુધી? ચલો અવાજનું ફટાફટથી મને જણાવી દો. જ્યોતિબેન, ઉષાબેન, વૈશાલીબેન. ઓકે ડન. ચાલો ચાલો ડન ડન. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ વિચારધારાને વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા માનવામાં આવે છે? પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, આદર્શવાદ કે પછી વાસ્તવિકવાદ? હવે બધા વાદો ચાલુ થયા છે. ચાલો ઓકે અવાજ ક્લિયર હવે બધાને આવે છે તો ફટાફટથી પ્રશ્નનો આન્સર પણ આપી દો. સૌથી પ્રાચીન વિચારધારા કઈ છે? પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, આદર્શવાદ કે વાસ્તવિકવાદ? આદર્શવાદ એકદમ રાઈટ આન્સર સી બધાનો. કે આદર્શવાદ એ વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા છે જેને વિચારવાદ, આધ્યાત્મિકતાવાદ અને બ્રહ્મવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રણ નામમાંથી કોઈ પણ નામ તમને એક્ઝામની અંદર પૂછી શકે છે, બરાબર? આદર્શવાદની બદલે વિચારવાદ લખ્યું હોય અથવા તો આધ્યાત્મિકતા લખ્યું હોય અથવા તો બ્રહ્મવાદ લખ્યું હોય તો એના જે ત્રણ નામ છે એને પણ તમારે યાદ રાખવાના થશે. આદર્શવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એરિસ્ટોટલ, સોક્રેટિસ, પ્લેટો કે રૂસો? આન્સર સી, આન્સર એ, સી આન્સર પ્લેટો, બરાબર. આદર્શવાદના પિતા તરીકે પ્લેટો અને તેમને ધ રિપબ્લિક, મનો, ક્રેડો અને અપોલોજી એવા ગ્રંથો છે એમને લખેલા છે. ચાલો ત્યાર પછી છે, આદર્શવાદ અનુસાર કયું જગત વધુ ઉત્તમ અને મહાન છે? ભૌતિક જગત, કાલ્પનિક, સામાજિક કે આધ્યાત્મિક? એપની અંદર છે કદાચ યુટ્યુબ નું મટીરિયલ અલગ હશે. વૈશાલીબેન જરાક જણાવી દેજો કે શેની અંદર ફાઇલ હોય છે, જ્યોતિબેનને માહિતી આપી દેજો. કેમ કે એના નામની અંદર જ બરાબર આધ્યાત્મિક જગત. આદર્શવાદના મતે ભૌતિક જગત કરતા આધ્યાત્મિક જગત વધુ ઉત્તમ અને મહાન છે કારણ કે તે સત્ય છે. ત્યાર પછી છે, આદર્શવાદ એવો સિદ્ધાંત જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. આ વ્યાખ્યા કોણે આપી છે? આપણે આ લેક્ચરની પીડીએફ જ્યોતિબેન કે છે કે એપ્લિકેશનની અંદર ક્યાં મળે છે? તો યુટ્યુબ નું અલગથી ફોલ્ડર છે, યુટ્યુબ લેક્ચર અને પીડીએફ નું. હા પેપરની, મતલબ કે આ પીડીએફ ની જે યુટ્યુબ ની અંદર આપણે લેક્ચર લેવાય છે એ પીડીએફ. ડીએમ દત્તા, જેમ્સ રોય,
હેન્ડરસન કે પછી રોજન? આન્સર એ એકદમ રાઈટ છે, ડી.એમ. દત્તા. બરાબર, ડી.એમ. દત્તા એકદમ રાઈટ. કે આદર્શવાદની આ વ્યાખ્યા છે એ ડી.એમ. દત્તા દ્વારા છે તે આપવામાં આવેલી છે. ત્યાર પછી છે આદર્શવાદ અનુસાર વિચારની પ્રકૃતિ કેવી હોય છે? આદર્શવાદ અનુસાર વિચારની પ્રકૃતિ કેવી હોય છે? અનંત અને અપરિવર્તનશીલ, ક્ષણિક અને પરિવર્તનશીલ, ભૌતિક અને મર્યાદિત, સામાજિક અને વ્યવહારિક? અનંત અને અપરિવર્તનશીલ. આન્સર એ એકદમ રાઈટ. કે આદર્શવાદીઓ વિચારને અનંત અને અપરિવર્તનશીલ છે માને છે, અને જ્યારે ભૌતિક વસ્તુઓ છે તે નાશવંત છે. ચાલો, ત્યાર પછી છે ભારતીય કેળવણી ક્ષેત્રે કોને ઉત્તમ આદર્શવાદી ગણાય છે? રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, વિનોબા ભાવે, સ્વામી વિવેકાનંદ? આન્સર બી, ગાંધીજી. બરાબર, આન્સર બી. કે ભારતીય આદર્શવાદી ચિંતકોમાં ગાંધીજીએ ભારતીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ આદર્શવાદી છે તે ગણાય છે. ચાલો, ત્યાર પછી છે ભારતીય આદર્શવાદી ચિંતકો સૃષ્ટિના પરમ તત્વને શું ગણે છે? પ્રકૃતિ, વિજ્ઞાન, બ્રહ્મ કે પછી પદાર્થ? એના જે અલગથી આપણે 3 નામ જોયા, બરાબર. નમસ્તે. બ્રહ્મ. કે ભારતીય આદર્શવાદી ચિંતકો સૃષ્ટિના પરમ તત્વને એટલે કે જે બ્રહ્મ છે એ ગણે છે, અને માને છે કે બ્રહ્મ સત્ય, જગત છે એ મિથ્યા છે. આ એનું મેઇન સૂત્ર છે, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, આદર્શવાદ. જો એપ્લિકેશનની અંદર જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને ટેસ્ટ આન્સર કે સાથે જોઈતી હોય એ વૈશાલી બેને છે એક સાથે ટાઈપિંગ કરી દીધું છે, કઈ રીતે મળે, બરાબર. તો બધાને વિનંતી કે મેસેજ જોઈ લો તમે. આદર્શવાદ અનુસાર જ્ઞાન પ્રાપ્તિનો આધાર શેના પર રહેલો છે? પ્રયોગો અને નિરીક્ષણ પર, વેદો, ઉપનિષદો અને ગુરુ પર. અને સીમાં છે સામાજિક, આંતરક્રિયા, અને ડીમાં છે ઇન્દ્રિય ગમ્ય અને અનુભવો પર. આન્સર બી બધાનો રાઈટ છે, વેદો, ઉપનિષદો અને ગુરુઓ. કેમ કે આદર્શવાદના મતે જ્ઞાન અમૃત અને પૂર્વ નિર્મિત છે, તેથી જ્ઞાન પ્રાપ્તિનો જે આધાર વેદો, ઉપનિષદો અને ગુરુ પર છે તે રહેલો છે. ત્યાર પછી છે આદર્શવાદ અનુસાર અભ્યાસક્રમમાં કયા વિષયોનો સમન્વય હોવો જોઈએ? આદર્શવાદ
અનુસાર અભ્યાસક્રમની અંદર કયા વિષયોનો સમન્વય હોવો જોઈએ? માત્ર વિજ્ઞાન અને ગણિત, માત્ર કલા અને સંગીત, જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક, માત્ર વ્યવસાયિક અને તકનીકી. જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. આદર્શવાદના મતે બાળકના સર્વાંગી વિકાસ માટે અભ્યાસક્રમમાં છે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક આ બાબતોનો છે એ સમન્વય છે કરવો જોઈએ. ત્યાર પછી છે આદર્શવાદ કઈ શિક્ષણ પદ્ધતિને વિશેષ મહત્વ આપે છે? પ્રાયોગિક પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, કથન, વ્યાખ્યાન અને સ્વાધ્યાય પદ્ધતિ, અને ડી માં છે નિરીક્ષણ પદ્ધતિ. આન્સર સી એકદમ રાઈટ. કથન, વ્યાખ્યાન અને સ્વાધ્યાય પદ્ધતિ. આદર્શવાદીઓ કથન, વ્યાખ્યાન પદ્ધતિ અને સ્વાધ્યાય પદ્ધતિને છે તે વિશેષ મહત્વ આપતા હતા. ત્યાર પછી છે આદર્શવાદ અનુસાર શિક્ષકોનું સ્થાન કેવું હોવું જોઈએ? માત્ર માર્ગદર્શક તરીકે, ઉચ્ચ કક્ષાનો અને આદર્શ, ગૌણ અને નિષ્ક્રિય, માત્ર વ્યવસ્થાપક તરીકે. આદર્શવાદ અનુસાર ઉચ્ચ કક્ષાનું આદર્શ. કેમ કે આદર્શવાદના મતે વિદ્યાલયમાં છે એ શિક્ષકોનું સ્થાન છે ત્યારે ઉચ્ચ ગણાતું અને તેણે વિદ્યાર્થીઓને સમક્ષ આદર્શ વ્યક્તિત્વ રજૂ છે કરવાનું થતું. ત્યાર પછી છે આદર્શવાદ કેવા પ્રકારની શિસ્તની હિમાયત કરે છે? મુક્ત, સ્વયં, કડક કે પછી સામાજિક? આદર્શવાદ કયા પ્રકારના શિસ્તની હિમાયત કરે છે? આન્સર સી એકદમ રાઈટ. બરાબર, કડક શિસ્ત. આદર્શવાદીઓ બાળકના જે ચારિત્ર્ય ઘડતર અને સદાચાર માટે કડક શિસ્ત છે એની હિમાયત કરેલી. આપણે બધા છે એ કડક શિસ્તની અંદર છે ભણ્યા છીએ. પ્રકૃતિવાદ અન્ય કયા નામોથી ઓળખાય છે? ભૌતિકવાદ, પદાર્થવાદ, નિસર્ગવાદ, વિચારવાદ, બ્રહ્મવાદ, આધ્યાત્મિકવાદ. આ તો આપણને ખબર પડી ગઈ કે આ છે આદર્શવાદ છે. બરાબર. સીમાં છે વ્યવહારવાદ, પ્રયોજનવાદ, ફળ પ્રમાણવાદ, અને ડીમાં છે વાસ્તવિકવાદ, યથાર્થવાદ અને અનુભવવાદ. આન્સર એ બધાનો રાઈટ છે. ભૌતિક, પદાર્થ અને નિસર્ગ. પ્રકૃતિવાદને ભૌતિકવાદ, પદાર્થવાદ અને નિસર્ગવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, ત્યાર પછી છે બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો એક ભાગ છે. આ વિધાન કોનું છે? પેરી, રૂસો, વોર્ડઝેમ્સ, કોમોનિયસ. બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો એક ભાગ છે. બરાબર. પ્રકૃતિ જ્યાં જ્યાં ત્યાં રૂસો. પ્રકૃતિવાદના મુખ્ય પ્રણેતા પણ ગણવામાં આવે છે રૂસોને. બરાબર. ચાલો, ત્યાર પછી છે પ્રકૃતિવાદ કોને
જ્ઞાનના દ્વાર માને છે? પુસ્તકોને, શિક્ષકોને, ઇન્દ્રિયોને કે પછી વિચારોને? પ્રકૃતિવાદ કોને જ્ઞાનના દ્વાર માને છે? વેરી ગુડ. આન્સર સી એકદમ રાઈટ. ઇન્દ્રિયો કે પ્રકૃતિવાદ ઇન્દ્રિયોને જ્ઞાનના દ્વાર માને છે અને અનુભવજન્ય જે જ્ઞાન પર છે તે ભાર મૂકે છે. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન અને અનુભવજન્ય જ્ઞાન એના પર છે તે ભાર મૂકે છે પ્રકૃતિવાદ. હા કોમલબેન, એકદમ રાઈટ. પ્રકૃતિવાદના પિતા તરીકે કોની ગણના થાય છે? પેસ્ટ્રોલોજી, ફ્રોબેલ, રૂસો કે બેકન? ઉષાબેન, એકદમ રાઈટ. રૂસો જ બરાબર. કે પ્રકૃતિવાદના પિતા તરીકે રૂસોની ગણના થાય છે અને જેમણે એમિલ અને સામાજિક કરાર આ બંને એમણે પુસ્તકો લખેલા છે. એમિલ અને સામાજિક કરાર. ચાલો ત્યાર પછી છે પ્રકૃતિ તરફ પાછા વળો આ સૂત્ર કોણે આપ્યું છે? રવિન્દ્રનાથ ટાગોર, ગીજુભાઈ બધેકા, રૂસો કે પછી પેસ્ટ્રોલોજી? પ્રકૃતિ એટલે પછી રૂસો સિવાય કંઈ આવે નહીં, બરાબર. કે પ્રકૃતિ તરફ પાછા વળો એ રૂસોનું પ્રસિદ્ધ સૂત્ર છે જે પ્રકૃતિવાદનું સમર્થન કરે છે. ત્યાર પછી છે પ્રકૃતિવાદ અનુસાર અભ્યાસક્રમમાં કયા વિષયને ગૌણ સ્થાન આપવામાં આવે છે? વિજ્ઞાન અને ગણિત, સાહિત્ય અને સાંસ્કૃતિક વિષયો, ભૂગોળ અને ઇતિહાસ, ખેલકૂદ અને સ્વાસ્થ્ય? સાહિત્ય અને સાંસ્કૃતિક વિષયો, બરાબર. આન્સર બી. પ્રકૃતિવાદીઓ સાહિત્ય અને સાંસ્કૃતિક વિષયો છે જેને ગૌણ માને છે અને જ્યારે વિજ્ઞાન વિષયો પર છે તે ભાર મૂકે છે. ચાલો ત્યાર પછી છે પ્રકૃતિવાદમાં શિક્ષકોનું સ્થાન કેવું હોવું જોઈએ? કડક, શિસ્ત પાલન કરી તેવું, મુખ્ય કેન્દ્ર સ્થાને, દિગ્દર્શક અને માર્ગદર્શક તરીકે, માત્ર જ્ઞાન આપનાર તરીકે? આન્સર સી એકદમ રાઈટ. દિગ્દર્શક અને માર્ગદર્શક તરીકે. કે પ્રકૃતિવાદીઓ માને છે કે શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકે હોવું જોઈએ અને તેણે પડદા પાછળ રહીને કામ કરવું જોઈએ. ચાલો ત્યાર પછી છે પ્રકૃતિવાદ કેવા પ્રકારની શિસ્તનો વિરોધ કરે છે? મુક્ત શિસ્ત, દમનયુક્ત શિસ્ત, સ્વયં શિસ્ત કે પછી પ્રાકૃતિક શિસ્ત? દમનયુક્ત શિસ્ત, બરાબર. આદર્શવાદની એકદમ વિરુદ્ધ પ્રકૃતિવાદ છે, બરાબર. એમાં ન હોય એ આમાં આપણને જોવા મળી જાય. પ્રકૃતિવાદીઓ દમનયુક્ત શિસ્તનો વિરોધ કરે છે અને કુદરતના પરિણામો દ્વારા શિસ્ત શીખવા પર છે તે ભાર મૂકે છે. ત્યાર પછી છે
વ્યવહારવાદનો ઉદ્ભવ ક્યાં અને ક્યારે થયો હતો? વ્યવહારવાદનો ઉદ્ભવ ક્યાં અને ક્યારે થયો હતો? 19મી સદીમાં અમેરિકા, 18મી સદીમાં યુરોપ, 20મી સદીમાં ભારત કે પછી 17મી સદીમાં ગ્રીસમાં? અમેરિકામાં, યુરોપમાં, ભારતમાં કે પછી ગ્રીસમાં? અને કઈ સદી હતી? એકદમ રાઈટ આન્સર એ 19મી સદી અમેરિકામાં. બરાબર, આન્સર એ કે વ્યવહારવાદનો ઉદ્ભવ 19મી સદીમાં અમેરિકામાં છે થયો હતો અને તે આધુનિક વિચારધારા છે તે આવે છે. ચાલ, ત્યાર પછી છે વ્યવહારવાદને કઈ બે વિચારધારાઓ વચ્ચેનો મધ્ય માર્ગ કહેવામાં આવે છે? વાસ્તવિકતાવાદ અને આદર્શવાદ, પ્રકૃતિવાદ અને આદર્શવાદ, અસ્તિત્વવાદ અને વ્યવહારવાદ, અને ડીમાં છે પ્રકૃતિવાદ અને વાસ્તવવાદ. કયા બે વાદ છે એ વચ્ચેનો મધ્ય માર્ગ કહેવામાં આવે છે વ્યવહારવાદને? આન્સર બી એકદમ રાઈટ, પ્રકૃતિવાદ અને આદર્શવાદ. બરાબર, આદર્શવાદ તો એકદમ કઠિન છે અને આ એકદમ ફ્રી છે, તો આ બંનેનો વચ્ચેનો માર્ગ છે એ છે આપણો વ્યવહારવાદ. વ્યવહારવાદ એ પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચેનો મધ્ય માર્ગ છે કહેવામાં આવે છે. ત્યાર પછી છે પ્રેગ્મેટિસમ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? આન્સર સી, પ્રેગ્મેટિકોસ. બરાબર, આ શબ્દ છે એ ગ્રીક શબ્દના પ્રેગ્મેટિસો પરથી છે ઉતરી આવ્યો છે અને જેનો અર્થ કરવામાં આવેલું કાર્ય, બરાબર, એવો થાય છે. વ્યવહારવાદ અનુસાર અંતિમ સત્ય શું છે? ઈશ્વર, આત્મા, પરિવર્તન કે વિચાર? વ્યવહારવાદ અનુસાર અંતિમ સત્ય કયું છે? ચાલો, ઈશ્વર છે, આત્મા છે, પરિવર્તન કે પછી વિચાર? આન્સર સી એકદમ રાઈટ છે, પરિવર્તન. બરાબર, કે વ્યવહારવાદના મતે અંતિમ સત્ય જેવું કશું જ નથી, પરંતુ પરિવર્તન એ જ અંતિમ સત્ય છે. ચાલો, સમય સંજોગો પ્રમાણે દરેક વ્યક્તિની અંદર પરિવર્તન આવે છે અને પરિવર્તન લાવવું જરૂરી પણ છે. વ્યવહારવાદ શિક્ષણની પ્રક્રિયામાં કોને કેન્દ્રમાં રાખે છે? વ્યવહારવાદ શિક્ષણની પ્રક્રિયામાં કોને કેન્દ્રમાં રાખે છે? શિક્ષકને, અભ્યાસક્રમને, વિદ્યાર્થીને કે શાળાને? બરાબર, વિદ્યાર્થીને. કે વ્યવહારવાદ છે એ શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થી છે જેને કેન્દ્રમાં રાખે છે. ચાલો, ત્યાર પછી છે
વ્યવહારવાદ અનુસાર જ્ઞાન શેનું પરિણામ છે? વાંચનનું, અનુભવનું, ચિંતનનું કે પછી ગોખણપટ્ટીનું? જ્ઞાન શેનું પરિણામ છે? વાંચવાથી મળે, અનુભવથી કે પછી ચિંતન કરવાથી કે ગોખણપટ્ટીથી? અનુભવજન્ય. બરાબર, અનુભવ. આન્સર બી એકદમ રાઈટ. કે વ્યવહારવાદમાં મતે જ્ઞાન અનુભવજન્ય અને અનુભવના પરિપાક રૂપે છે જે જ્ઞાન જન્મે છે. ત્યાર પછી છે વ્યવહારવાદ અનુસાર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? વ્યવહારવાદ અનુસાર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? આન્સર બી બધાનો રાઈટ છે. ગતિશીલ અને પરિવર્તનશીલ. વ્યવહારવાદીઓના મતે અભ્યાસક્રમ છે ગતિશીલ, પરિવર્તનશીલ અને સમસ્યાઓના છે એ રૂપમાં હોવો જોઈએ, જેથી બાળક છે એને સારી રીતે સમજી અને નિવારણ છે તે લાવી શકે. વ્યવહારવાદ શિક્ષણમાં કઈ પદ્ધતિની તરફેણ કરે છે? વ્યાખ્યાન પદ્ધતિ, ગોખણ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ કે નિગમન પદ્ધતિ? આન્સર સી એકદમ રાઈટ. બરાબર, પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિની તરફેણમાં છે. વ્યવહારવાદ છે એ શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ, જૂથ અભ્યાસ અને સમસ્યા ઉકેલ પદ્ધતિની તરફેણ છે તે કરે છે. ત્યાર પછી છે પ્રોજેક્ટ પદ્ધતિનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? કિલપેટ્રિક, જ્હોન ડ્યુઇટ, વિલિયમ જેમ્સ કે ચાર્લ્સ પિયર્સ? તરફેણ એટલે કે એની બાજુ, બરાબર, એના સહયોગ. આન્સર બી, બરાબર, જ્હોન ડ્યુઇ. પ્રોજેક્ટ પદ્ધતિનો સૌ પ્રથમ વિચાર જ્હોન ડ્યુઇને આવ્યો હતો, પરંતુ તેને યોજનાબંધ છે એ સ્વરૂપ કિલપેટ્રિકે છે એને આપેલું છે. ચાલો, ત્યાર પછી છે કોઈ વાતચીત કરતા હોય તો આપણે કહીએ તું કોના તરફ બોલે છો, અથવા તો તું કોની તરફેણમાં બોલે છો, તો બસ એ જ છે તરફેણ કે કોના તરફ. વ્યવહારવાદમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? સત્તાધીશ અને શાસક, મિત્ર, માર્ગદર્શક અને સલાહકાર, માત્ર નિરીક્ષક કે પછી નિષ્ક્રિય પ્રેક્ષક? આન્સર બી બધાનો રાઈટ છે. મિત્ર, માર્ગદર્શક અને સલાહકાર. કે શિક્ષક એ વિદ્યાર્થીઓને મિત્ર, માર્ગદર્શક અને પ્રશ્ન પૂછવા સ્વતંત્રતા આપનાર હોવો જોઈએ. બરાબર, આપણે બાળકને ખીજાઈને એને ચૂપ નથી કરાવવાનો,
પણ એની મનની અંદર જે પણ પ્રશ્ન થાય છે એ આપણને સરળતાથી પૂછી શકે એટલી બાળકને આપણે છૂટ આપવાની. વ્યવહારવાદ શાળાને શું ગણે છે? મંદિર, જેલ, સમાજની લઘુ આવૃત્તિ કે પછી કારખાનું? એકદમ રાઈટ. આન્સર સી, સમાજની લઘુ આવૃત્તિ, એક નાનો ભાગ. કે વ્યવહારવાદની દ્રષ્ટિએ શાળા સમાજની લઘુ આવૃત્તિ છે, જ્યાં સમાજની જે ગુણોનો વિકાસ થાય છે, સામાજિક ગુણોનો છે તે વિકાસ થાય છે. ચાલો, સી આન્સર બધાનો એકદમ રાઈટ છે. ત્યાર પછી છે, કયા વાદમાં કન્યાઓ માટે ગૃહ વિજ્ઞાન અને કુમારો માટે કૃષિ વિજ્ઞાનની તરફેણ કરવામાં આવી છે? આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ કે યથાર્થવાદ? આન્સર સી, વ્યવહારવાદ. બરાબર, બધાનો રાઈટ છે કે વ્યવહારવાદની અંદર કન્યાઓ માટે ગૃહ વિજ્ઞાન અને કુમારો માટે કૃષિ વિજ્ઞાન જેવો છે એ વિષયોની અંદર તરફેણ કરી છે. ચાલો, ત્યાર પછી છે, વિશ્વ ભારતી યુનિવર્સિટી કઈ વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ છે? આદર્શવાદી, પ્રકૃતિવાદી, વ્યવહારવાદી કે પછી વાસ્તવિકવાદી? પછી બધે વ્યવહારવાદ ના આવે. બરાબર, પ્રકૃતિવાદી. પશ્ચિમ બંગાળમાં આવેલી વિશ્વ ભારતી યુનિવર્સિટી પ્રકૃતિવાદી છે એ સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રકૃતિવાદી સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ એટલે વિશ્વ ભારતી યુનિવર્સિટી, પશ્ચિમ બંગાળ. ચાલ, હા, એકદમ રાઈટ. ત્યાર પછી છે, આદર્શવાદના મતે મૂલ્યો લાંબા ગાળે સિદ્ધ થતા ધ્યેયોને પરિપાક છે. આ વિધાન કોનું છે? પ્લેટો, જોન બ્રુબેકર, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ? મૂલ્યો લાંબા ગાળે સિદ્ધ થતા ધ્યેયોનો પરિપાક છે. આન્સર બી એકદમ રાઈટ, જોહન બ્રુબેકર. બરાબર, આન્સર બી. કે આ વિધાન છે જોહન બ્રુબેકર દ્વારા આપવામાં આવ્યું છે અને જે આદર્શવાદના મૂલ્યો વિશે છે તે વાત કરે છે. તો અહીંયા આપણે શિક્ષણની ફિલોસોફી, બરાબર, કેળવણીકારો છે એ આપણે બાકી રહી ગયા છે. તો કેળવણીકારો છે એ આપણે પાછળથી એક લેક્ચર છે એનું લઈ લઈશું. બરાબર, અથવા તો અમુક ટોપિક એવો હશે કે જેની અંદર ઓછા પ્રશ્ન નીકળી શકે એવા છે, તો એની અંદર આપણે કેળવણીકારો છે, કેળવણીકારો અને કેળવણીની વ્યાખ્યાઓ, આ બે ટોપિક બાકી છે, અથવા તો આપણે એને કાલે જ પહેલા લઈ લેશું. કેળવણીકારો અને કેળવણીની વ્યાખ્યાઓ, જેથી આપણું ફિલોસોફી એકદમ કમ્પ્લીટ થઈ જાય. વેલકમ. જય સોમનાથ.
હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, વેલકમ બધાને, જય માતાજી. જો આજની કદાચ ટેસ્ટ તમારે મુકાઈ ગઈ હોય તો ભલે, બરાબર, કેમ કે આ આપણી કાલની હતી પણ કાલે નહોતી મુકાણી. આ કેળવણીની વ્યાખ્યા અને કેળવણીકારો, બરાબર, એ બે ટોપિક છે આપણે શિક્ષણની ફિલોસોફીની અંદર બાકી છે. તો જો કદાચ અહીંયા પેપર બન્યું છે કે કેમ છે મને ખ્યાલ નથી, જો ના બન્યું હોય તો પહેલા આપણે એ લઈ લેશું, અથવા તો પહેલા તમે જે પણ મૂક્યું હોય એ આપી દેજો, પણ આ બે ટોપિક છે એના પ્રશ્ન આવી જશે એટલે ચિંતા ના કરતા, બરાબર. ચલો, તો શિક્ષણની ફિલોસોફીની અંદર કેળવણીકારો અને કેળવણીની વ્યાખ્યાઓ જે ખૂબ જ અગત્યના છે બંને, એ આપણે લેવાનું બાકી રહેશે. ચાલો, તો મળીએ કાલે. જય માતાજી બધાને. બાકી તમે વૃદ્ધિ, વિકાસ અને તરુણાવસ્થા, બરાબર, એની તૈયારી તો રાખજો જ, કેમ કે આના પછીનો ટોપિક એ છે, જો એની ટેસ્ટ બની ગઈ હશે કમ્પ્લીટ તો એ ટેસ્ટ હશે તો કાલે આપણે એ ટોપિક લેશું, પણ આ ટોપિક છે તમારો બાકી નહીં રહે, બરાબર.